पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय नवमो श्लोक। न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते
અવજાનન્તિ મામ મૂઢાઃ માનુષિંતનુમાશ્રિતम् પરમ ભાવમજાનन्तઃ મમ ભૂતમહેશ્વરम् કર્મણા બધ્યતે જંતુઃ વિદ્યયા વિમુચ્યતે. કર્મ એ બંધનનું કારણ છે. કર્મણા બધ્યતે જંતુ, કર્મથી જ બંધન છે. વિદ્યયા વિમુચ્યતે, આ બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન જ આપણને મોક્ષ આપનાર છે. કર્મ જો બંધનકારક હોય તો આપણે કર્મ કરવાની જરૂર જ નથી. કાલથી કર્મ શું, આજથી શું કરી દેવાનું? કર્મ કરવાના બંધ. કેમ? જો અર્જુન એવું જ વિચારતો હતો કે ભગવાન તમે કિમ ઘોર કર્મણી કિમ નિયોજયસી, ભગવાન આ બધા કર્મ બંધનકારક છે, આ કર્મમાં તમે મને શું કામ લગાવી રહ્યા છો? એટલે આ 9મા શ્લોકમાં ભગવાન બહુ સરસ કહે છે કે કર્મ તમને ક્યારે બાંધી શકે. ભગવાન આ સૃષ્ટિનું કર્મ કરી રહ્યા છે, સંહારનું કર્મ કરી રહ્યા છે, પણ ભગવાન શું કહે છે? ન ચમામતાની કર્માણી નિબધ્નંતી, આમાંના કોઈ કર્મ મને બાંધતા નથી. જો 4થા અધ્યાયમાં 5મા અધ્યાયમાં આપણે બધું જોઈ ગયા. કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ, કર્મ કરવા છતાં પણ એ બંધનકારક નથી. ક્યારે? ઉદાસીન વદ આસીનમ. શંકરાચાર્ય શું કહે છે? કોઈ પ્રકારનું ઉદાસીનતા એટલે કે આ કર્મ હું કરું છું એ કર્મ પ્રત્યેનો કોઈ અભિમાન, કર્તૃત્વનો ત્યાગ છે. જ્યાં સુધી તમે પોતાને કર્તા માની રહ્યો છો ત્યાં સુધી આ કર્મ તમને બાંધી શકે. પણ એકવાર આત્મ ચૈતન્ય અકર્તા અભોક્તા છે જ્ઞાન થઈ ગયું પછી કોઈ પ્રકારનું બંધન રહેતું નથી. એનો અર્થ શું થયો? જો સમજો કેટલા આગળ શ્લોક આવી ગયા. કર્મણીય કર્મય પશ્યેત, અકર્મણી ચ કર્મય પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. 5 ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન ગ્રહણ કરીએ, 5 કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે, પ્રલપન વિસૃજન. પણ એ બધા કેવા છે? નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત, જે તત્વને જાણે છે એને માટે શું છે? કોઈ કર્મ થતું જ નથી. આમ કર્મ ન કરવાથી કર્મનું બંધન છૂટતું નથી. જો આ સમજો. પણ જ્યાં સુધી તમે પોતાને કર્તા માની રહ્યા છો અને કર્મ માટે તમારા મનમાં અભિમાન છે, અહંકાર છે, હું કરું છું, અહમ કરોમી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અન્યસ્ય અપી, જેવી રીતે ભગવાન આ કહી શકે છે. કેમ? કારણ કે ભગવાન ઉદાસીન છે, કોઈ પ્રકારનું ભગવાન પોતાનામાં કર્તૃત્વ સ્વીકારતા નથી અને એટલા માટે આ કોઈ કર્મ એમને બાંધી શકતા નથી. એ જ રીતે આપણે પણ આત્માને આપણે કયા પ્રકારથી ઓળખીએ? જો હું વારંવાર એટલે કહું, તમે તમારે પોતાને કઈ રીતે ઓળખો છો? તમારી ઓળખાણ કઈ? શરીરની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ. વેદાંત તમને તમારી પોતાની ઓળખાણ કરાવે. વેદાંત બીજી કોઈ વાત નથી કરતો. વેદાંત તમને તમારી સાચી ઓળખાણ કરાવે છે. તમે કોણ છો? નૈવ કિંચિત કરોમિ, આત્મા કોઈ કર્મ કરતો જ નથી. એનો અર્થ શું થયો? તમે કોઈ કર્મ કરતા જ નથી અને છતાં પણ શું થઈ રહ્યું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનઃ પુનઃ વિસૃજામિ. ફરી ફરી આ બધા શું કરતા રહે? જન્મ મરણ આપણે ચક્કરમાં પડતા જ રહીએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે જેમ ભગવાન પોતાને અકર્તા અભોગતા જાણે છે અને એટલા માટે ભગવાનને આ કોઈ કર્મ કોઈ પણ પ્રકારે લેપાયમાન કરતા નથી, એ જ પ્રકારે બીજો પણ કોઈ વ્યક્તિ જો આ પ્રકારે પોતાને જાણી લે, કઈ રીતે? કર્તૃત્વ અભિમાન અભાવ. આ કર્તૃત્વનો અભિમાનનો અભાવ જેનામાં છે અને ફળ કર્મ ફળ પ્રત્યે કોઈ પ્રકારની જેના મનમાં આસક્તિ નથી, અબંધ કારણમ. એને માટે શું છે? આ બંધનનું કોઈ કારણ રહેતું જ નથી. અન્યથા કર્મ વિહિ બધ્યતે. જો પોતાને કરતા ભોગતા માની રહ્યા છો તો પછી શું થવાનું? આ કર્મ અવશ્ય તમને બાંધનારા છે.
એટલે શંકરાચાર્યજી 10મા શ્લોકની સંગતિ આપતા કે છે તત્ર ભૂત ગ્રામમ ઇમમ વિસૃજામી. ભગવાન કે છે આ ભૂત સમુદાયોની ઉત્પત્તિ હું કરું છું. ઉદાસીન વદ આસીનમ, અને છતાં પણ હું કઈ રીતે રહું છું? ઉદાસીન, નિષ્પક્ષ. જો કોઈ કર્મ પ્રત્યે અભિમાન પણ નથી, કોઈ કર્મફળ પ્રત્યે આસક્તિ પણ નથી. ઉદાસીન વદ આસીનમ ઇતિ ચ વિરુદ્ધમ. ભગવાન આ તો વિરુદ્ધ લાગે. એક બાજુ કહે છે મેં સર્જન કર્યું, અને બીજી બાજુ શું કહે છે? હું તો ઉદાસીન છું. ઇતિ વિરુદ્ધમ, આ તો વિરોધ થયો ભગવાન. એક બાજુ કહો છો હું કરું છું, ને પછી કહે હું કરતો નથી. અને ઇતિ તત્પરિહારાર્થમ, આ વિરોધાભાસની નિવૃત્તિ માટે ભગવાન હવે આપણને આ 10મો શ્લોક કહે છે. જો વિચાર, તો ગઈકાલે મેં કીધું સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે, પણ આ સૂર્યમાં સર્વને પ્રકાશિત કરવાનું કર્તૃત્વ છે. અગ્નિમાં દહન ક્રિયા કરે છે, પણ અગ્નિમાં દજાડવાનું કર્તૃત્વ છે. આને દજાડું, પેલા દજાડું. તમારી આંગળી અગ્નિ પાસે ગઈ અને દાજી ગઈ, અને તમે એમ પૂછો કોણે દજાડ્યું, તો અગ્નિ શું કહેવાનું? મેં દજાડ્યો. પણ તું કેમ દજાડે છે? હું કોઈને દજાડતો જ નથી. કેમ? હું તારી પાછળ દજાડવા માટે દોડ્યો નથી. સૂર્યને એમ પૂછે આ બધાને કેમ પ્રકાશિત કરો છો? જ્યાં કર્તૃત્વ હોય ને ત્યાં વિકલ્પ હોય. આ સમજો, ઓપ્શન હોય. જો કર્તૃત્વ છે તો પેલો વિકલ્પ રહેવાનો, કરે પણ અને ન પણ કરે. પણ સૂર્યની હાજરીમાં એવું થાય છે, સૂર્ય કેટલાકને પ્રકાશિત કરે ને કેટલાકને પ્રકાશિત નહીં કરે, એવું છે. સૂર્યનો ઉદય થાય, સંપૂર્ણ વિશ્વ શું થવાનું? પ્રકાશિત થઈ જ જવાનું. સૂર્યની હાજરીમાં, સૂર્યના સાનિધ્યમાં સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં સૂર્યએ પ્રકાશિત કરવા માટેનું કર્મ કરવું પડે. ચંદ્રની હાજરીમાં શીતળતાનો અનુભવ થાય. એ જ રીતે ભગવાને બહુ સરસ કહે છે, જો સમજો કે મારી હાજરી માત્રથી જ આ બધું અર્જુન થઈ રહ્યું છે, મારે કઈ કરવું પડતું નથી. જો આ સમજો, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારા અધ્યક્ષતામાં, મારી હાજરીમાં પેલો રાજા બેઠો હોય ને, રાજાએ સિંહાસન પર બેસવાનું જ છે. પછી બાકીની સભામાં શું થતું રહે? કામ થતું રહે. ત્યાં પેલો મંત્રી હોય, પ્રધાન હોય, સેનાપતિ હોય, એ બધા ચર્ચા કરે. રાજાએ શું કરવાનું હોય? બેસી જ રહેવાનું. આ બેંકમાં મેનેજરે શું કરવાનું હોય? જે મેનેજર ખુરશી પરથી ઉઠીને આટા મારતો ને મેનેજર નહીં કહેવાય, ક્લાર્ક કહેવાય. જો આ સમજો, મેનેજરનું કામ એ છે કે ખુરશી પર એકવાર એ બેસે એટલે આપોઆપ શું થાય? બધા પોતપોતાનું કામ કરવા જ માંડે. પણ આજકાલના મેનેજર જાતે જ કામ કરે. જો આ સમજો, એને પેલો બીજાના કામ પર વિશ્વાસ પડે જ નહીં, એટલે શું કરે? ભાઈ હું લખી દઉં. જા, પણ તું એને લખવા દે ને, લખવા માટે એ છે, તું લખવા માટે નથી. એમ ભગવાન શું કે છે? મયા અધ્યક્ષેણ, અધ્યક્ષ, મારી અધ્યક્ષતામાં શું થાય છે? પ્રકૃતિ સૂયતે સચરા. આ પ્રકૃતિ જે છે એ બધું સર્જન કરી રહી છે. જો વિચાર, મયા સર્વતઃ દૃષિ માત્ર સ્વરૂપેણ અવિક્રિયાત્મના. હું કેવો છું? અવિક્રિયાત્મના. કોઈ પ્રકારનો વિકાર, કોઈ પ્રકારનું પરિવર્તન મારામાં થતું જ નથી. કર્તૃત્વ, જો વિચારી જો, જ્યાં કર્તૃત્વ છે ત્યાં વિકાર છે. જો વિચાર, જો તમારામાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે જ નહીં તો તમે કર્મ કરી શકો? થઈ જ નહીં શકે. જો તમારામાં કોઈ પ્રકારનો વિકાર નહીં આવે તો ભોગ કરી શકો? કર્તૃત્વ ભોક્તૃત્વ શું કે છે? વિકાર થાય તો જ શક્ય છે. પણ ચૈતન્ય આત્મા તો કેવો છે? નિર્વિકારી અવિક્રિયાત્મના. એનું સ્વરૂપ છે આત્માના, એટલે કે અવિક્રિય એનું શું છે? સ્વરૂપ જ છે. એટલું જ નહીં, એ આત્મા કેવો છે? દૃષિ માત્ર સ્વરૂપેણ. દૃષિ માત્ર એટલે કે એ દ્રષ્ટા માત્ર, એ બધાને જોયા કરે છે. એ સ્વામીજી બહુ સરસ કહે, આ આત્મા કેવો છે? દૃષિ માત્ર, એ બધાને જોવા વાળો છે. જો આ સમજ કેવો છે? તો કે મૂર્ખા પહેરેલી મુસલમાન સ્ત્રી જેવો,
બધા એ બધાને જુએ પણ એને કોઈ જોઈ શકે નહીં. તે મહાત્મા કેવો છે? એ બધાને જોઈ રહ્યો છે, બધાને જોઈ રહ્યો છે અને એની હાજરીમાં જ પેલી વાણી બોલી રહી છે, એની હાજરીમાં જ મન વિચારી રહ્યું છે, એની હાજરીમાં જ પ્રાણ ચાલી રહ્યા છે, એની હાજરીમાં જ આંખ દર્શન ક્રિયા કરે છે, એની હાજરીમાં જ કાન શ્રવણ ક્રિયા કરે છે, પણ એને કોઈ જુએ છે? કોના જેવો છે? પણ મુસલમાન સ્ત્રી જેવો. એ બધાને જુએ. જો આ વિચાર, મૂર્ખામાંથી એ બધાને જોતી હોય પણ એને કોઈ જોઈ શકે? દૃશ્ય માત્ર સ્વરૂપેણ, દૃશ્ય માત્ર અવિક્રિયાત્મના મયા અધ્યક્ષેણ. હું અધ્યક્ષ છું. જો વિચાર, મારી અધ્યક્ષ એટલે હાજરી. જો આ સમજ, ભગવાન કે છે મારી હાજરીમાં આ બધું થઈ જ રહ્યું છે. ઈશ્વરની હાજરી માત્ર જરૂરી છે. આ સમજ. કેટલાક લોકો બધું ઊંધું ઘણું વિચારે, પણ માતાજી ઈશ્વર હોય જ નહીં તો હું છું એમ જયારે તું કે છે તો ત્યાં કોણ છે? ઈશ્વર છે. તો જ પેલું હું છું બોલી શકે. જો વિચાર, હું છું તમે બોલી શકો છો કારણ કે ચૈતન્ય આત્મા છે જ, સ્વતઃ સિદ્ધ છે. કોણ છે? સ્વતઃ સિદ્ધ છે. જો એટલે હું તમને વારંવાર કહું કે તમે છો પછી બધા અનુભવ છે. કોઈ પણ પ્રકારનો અનુભવ હોય, પછી દિવ્ય હોય કે અદિવ્ય અનુભવ હોય, પણ પહેલા કોણ છે? તમે પોતે છો. તમે છો તો જ અનુભવ છે. અને પછી કેટલાક લોકો શું કરે? મને આત્માનો અનુભવ થયો. જેનો અનુભવ થયો આત્મા કે અનુભવ કરવા વાળો આત્મા? મારા પ્રવચનો ચા પીને જ આવવાનું, એ બધું ઉપરથી જ જાય. પછી તમને જો આત્માનો અનુભવ થયો હોય તો તમે કોણ? અનાત્મા ને અનાત્માનો અનુભવ થાય દૃશ્યમાં. તમે પણ આ જ છો. ભગવાન છે એમ નહીં. તમારી હાજરીમાં જ બધું થઈ રહ્યું છે. પણ આપણે બધે શું કરવાનો પ્રયત્ન કરીએ? હું કરું. બધે પણ હું આપણે ઉમેરવો જ પડે તો જ શાંતિ થાય. હું ઉમેરાય નહીં ને તો હું બાકી જો રહી જાઉં ને દુઃખી થઈ જાય. પેલો પેલા બધા ગયા, મને તો યાદ જ નહીં કર્યો. શાંતિ, ભગવાન નામ લે. ભગવાન કે છે મારી હાજરી માત્ર થી શું થાય છે? બધું થઈ જ રહ્યું છે. આ પ્રકૃતિ શું કરે છે? સૂજતે સચરાચરમ માયા ત્રિગુણાત્મિકા અવિદ્યા લક્ષણા પ્રકૃતિ સૂયતે. જો આ સૂય, આ સુ ધાતુ જે છે ને એના પરથી આ પ્રસવ આપણે કહીએ ને, પ્રસૂતિ ગૃહ. જો આ વિચાર, ભગવાન કે છે આ પ્રકૃતિ બધું ઉત્પન્ન કરે છે, હું કઈ કરતો જ નથી. જો આ વિચાર, પહેલા કીધું વિસૃજામી પુનઃ. હવે શું કે છે? હું કઈ કરતો. એટલે જ માટે ગીતા અઘરી જ છે. જ્યાં જાઉં ત્યાં બધા વિરોધાભાસ જ ચાલતા હોય. પેલા કે મત્સ્થાની ભૂતાની, પછી શું કે છે? ના મત્સ્થાની ભૂતા, મારા કઈ છે જ નહીં. જ હવે શું કે છે? પહેલા કીધું વિસૃજામી પુનઃ. ફરી આ બધાનું સર્જન કરું છું. હવે શું કે છે? હું કરતો નથી. કોણ કરે છે? આ પ્રકૃતિ, મારી પ્રકૃતિ જે માયા છે, એ માયા મારી હાજરીમાં આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે. ઉત્પાદેતિ સચરાચરમ જગત. આવું કેમ ભગવાન કે છે? એટલે શંકરાચાર્યજી બહુ સુંદર મજાનો આ શ્વેતાશ્વેતર ઉપનિષદનો મંત્ર આપણને અવતરણ કરે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક દેવ. દેવ એટલે ચૈતન્ય. ચૈતન્ય એક જ છે. ચૈતન્ય બે નથી. જો આ સમજો, તમે જે ચૈતન્ય આત્મા જે છે એ બે ચૈતન્ય છે. ચૈતન્ય હંમેશા એક જ હોય. અને તમે ચૈતન્ય છો. કેમ? આંખ જુએ છે એટલે, મન વિચારે છે એટલે. જો બહુ વર્ષો પહેલા એક પુસ્તક બહાર પડેલું અંગ્રેજીમાં, આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું એટલે હું છું. એવું છે? તો રાત્રે વિચારાઈને ત્યારે તું શું થઈ જાય? ઉડી ગયો. તમે વિચારો છો એટલે તમે છો કે તમે છો એટલે મન વિચારે છે? તમે છો એટલે મન વિચારે. જો સમજો, મન વિચારે કે નહીં વિચારે, તમે તો છો જ. મન જયારે વિચારી રહ્યું છે ત્યારે પણ તમે છો. જો સમજો, આગળ આવશે બધું 14 અધ્યાયમાં. મન વિચારે છે ત્યારે પણ તમે છો. મનમાં સાત્વિક વૃત્તિ છે ત્યારે પણ તમે છો. મનમાં રાજસિક વૃત્તિ છે ત્યારે પણ શું છે? તમે ચૈતન્યાત્મા છો. મનમાં તામસિક વૃત્તિ આવી, તમે કોણ છો? છે ચૈતન્ય.
પણ કે મન તામસિક થઈ ગયું તો ચૈતન્ય આત્મા તામસિક થઈ ગયો કે નહીં? પ્રવૃત્તિમ ચ પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. પ્રકાશ એટલે કે સત્વ ગુણ હોય, પ્રવૃત્તિ એટલે કે રજો ગુણ હોય, મોહ એટલે કે તમો ગુણ હોય. આત્મા તો કેવો છે? ગુણાતીત. માયા ત્રિગુણાત્મિકા છે. આત્મા 3 ગુણથી ક્યારેય લેપાયમાન થતો નથી. જો પેલો સૂર્યનો પ્રકાશ છે ને, સૂર્યના પ્રકાશમાં જ આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. સવાર પડે એટલે સંપૂર્ણ સૃષ્ટિ કેવી થઈ જાય? પ્રવૃત્તિમાં થઈ જાય. સૂર્યની હાજરી માત્રથી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, પણ સૂર્ય પ્રવૃત્તિ કરી રહ્યો છે. સૂર્ય ગંગા જળને પ્રકાશિત કરે તો પવિત્ર થઈ ગયો, અને સૂર્ય ગટરના પાણીને પ્રકાશિત કરે તો સૂર્ય શું થઈ ગયો? મલિન થઈ ગયો. અસંગ અવિક્રિય એમ ભગવાન કે છે મારી હાજરીમાં પ્રકૃતિ આ બધું સર્જન કરે છે, પણ હું કેવો છું? એક દેવ હું સ્વતઃસિદ્ધ ચૈતન્ય એક જ છું. પણ ભગવાન તમે જ છો. સર્વભૂતેષુ સર્વભૂતોમાં હું ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છું. ગૂઢ પણ કેવો છે? સવારે પણ આ ચાલે છે, નિહિતમ ગુહાયામ. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા તમે છો, પણ છતાં પણ કેવો છે? જાણે કે ઢંકાઈ ગયો. ગૂઢ એટલે કેવો છે? જાણે કે ઢંકાઈ ગયો. એટલું જ નહીં, સર્વવ્યાપી એ ચૈતન્ય કેવું છે? આ ટેબલ છે, આ પુષ્પ છે. જો આ સમજો બરાબર. આ પુષ્પ છે, આ ટેબલ છે, આ મોબાઈલ છે, આ પુસ્તક છે. પુસ્તક અહીંયા છે, પુષ્પ અહીંયા છે. તો આ વસ્તુ જે છે એ બધે નથી અહીંયા છે, એક દેશમાં છે. પુષ્પ બીજા દેશમાં છે. અને આ પુષ્પ જે છે એ પુસ્તકને મર્યાદિત કરે, અને પુસ્તક કોને મર્યાદિત કરે? પુષ્પને મર્યાદિત કરે. બે હોય તો બંને એકબીજાને શું કરે? મર્યાદિત કરે. પણ ચૈતન્ય આત્મા બે છે? એક જ છે. જો એક જ હોય તો એને મર્યાદિત કરનાર કોઈક છે નથી. અને એટલા માટે ચૈતન્ય કેવું છે? સર્વવ્યાપી. પેલું બીજું હોય તો અલ્પવ્યાપી થાય છે જ ને. સર્વવ્યાપી એટલું જ નહીં, એ ક્યાં છે? ક્યાં મળે? સર્વભૂત અંતરાત્મા. સર્વભૂતોના આત્મ સ્વરૂપે એ પરમાત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. સર્વભૂતોના આત્મા એક જ છે, પણ આપણી આત્મા પર દ્રષ્ટિ જતી જ નથી. ગૂઢ કારણ કે આત્મા કેવો થયો? જાણે કે ઢંકાઈ ગયો. પણ એ પરમાત્મા કેવા છે? કર્મ અધ્યક્ષ. ફક્ત ભગવાનના અધ્યક્ષતાથી પ્રકૃતિ જ સર્જન કરે છે એમ નહીં. કર્મના અધ્યક્ષ પણ કોણ છે? જો અધ્યક્ષ એટલે મેનેજર. કર્મ અધ્યક્ષ. કર્મ કરનાર ખરેખર ભગવાન જ છે. આપણે એમ માનીએ મેં કર્યું. જો એટલે આગળ મેં કહ્યું અગ્નિ દેવતાની કૃપા હોય તો બોલી શકાય. આ ભગવાનના મંત્રીમંડળ કહેવાય. આ બધા દેવતાઓ ભગવાનના કોણ છે? મંત્રીમંડળ. જેમ એક વડાપ્રધાન હોય, પછી શું હોય? વન મંત્રી હોય, નાણાં મંત્રી હોય, કાનૂન મંત્રી હોય, રાજ્ય મંત્રી હોય. એમ આ બધા ભગવાનના મંત્રીમંડળ છે. ઇન્દ્ર જે છે એ ઇન્દ્રના અનુગ્રહથી વરસાદ પડે, અગ્નિના અનુગ્રહથી વાણી બોલી શકે, ચંદ્રના અનુગ્રહથી મન વિચારી શકે, દિગ દેવતાના અનુગ્રહથી આ કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરી શકે. એટલે તત્વબોધ ભણો ને, યાદ રાખો ને તો આ બધું સમજ પડે. આ બધા પ્રકારે ભગવાન શું કરી રહ્યો છે? ચંદ્ર રૂપે, સૂર્ય રૂપે, અગ્નિ રૂપે, ઇન્દ્ર રૂપે શું કરી રહ્યો છે? અનુગ્રહ કરી જ રહ્યો છે. અને આ બધાનો અનુગ્રહ છે તો આપણે કર્મ કરી શકીએ. જો એટલા માટે હંમેશા કહું, જેને લકવો થયો હોય ને, આપણે તો ઈચ્છે છે કોઈને લકવો થાય જ નહીં, પણ જેનું અંગમાં લકવો મારી ગયું હોય એને જઈને પૂછો, તને ઈચ્છા છે કે નહીં હાથ હલાવવાની? પ્રાણ ચાલી રહ્યા છે કે નહીં? ચાલી રહ્યા છે. પણ હાથ ઉંચકી શકે છે? એનો અર્થ શું થયો? તમારી ઈચ્છા, તમારું શરીર આ બધું કામ કરે, પણ કંઈક એવું કામ કરતું નથી, જેને કારણે શું થાય છે? સ્વામીજી કે આપણે ચાલી શકીએ છીએ ને એ ભગવાનની કૃપા છે. આ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું બળ એવું છે કે કોઈ પણ વસ્તુ બે પાયાની હોય એ ટકી શકે નહીં. ટકી શકે?
ઓછામાં ઓછા કેટલા જોઈએ? એને ટ્રિપોય કહેવાય. જો એટલા માટે પહેલા ટેબલ જે પહેલા આવતા ને 3 પાયાના ટેબલ આવતા. હજી ગામડામાં મળે, જો આ સમજજો. પેલા ગોળ ટેબલ હોય ને એને 3 પાયા હોય એટલે એને ટ્રિપોય કે. જો વિચાર, પણ તમારા 2 પગે તમે ઉભા રહો છો કે નહીં? તમારા સંકલ્પ થી ઉભા રહ્યા. જો વિચાર, તમે 2 પગે ઉભા રહો છો અને તમે પડી જતા નથી. કોને કારણે? જો વિચારી જુઓ, કંઈક બીજું કામ કરી રહ્યું છે જે ગુરુત્વાકર્ષણ બળને પણ શું કરી રહ્યું છે. અમેરિકામાં ઉત્તર કેલિફોર્નિયામાં તમે જાઓ ને, પશ્ચિમ કિનારે, તે બહુ મોટું જંગલ છે અને એ જંગલમાં જે વૃક્ષ છે ને રેડવુડ કહેવામાં આવે. અને વૃક્ષ જે છે 300 ફૂટ ઊંચા. જો એનું થડ કેવડું? 25 ફૂટ નીચેથી એનું થડ કેટલું હોય? 25 ફૂટ પહોળું એનું થડ. આ વિચારી જોજો જરા. અને કેટલીક જગ્યાએ તો જયારે એ લોકોએ રસ્તા બનાવ્યો ને, તો આમ રસ્તામાં વચ્ચે આવે તો એ લોકોએ શું કર્યું? પેલું આખું વચ્ચેનું કોતરી નાખ્યું અને પછી રસ્તો બનાવી દીધો. આખી ટ્રક એમાંથી નીકળી જાય. 25-30 ફૂટનું એમનું પહોળું થડ હોય. રેડવુડ એને 300 ફૂટ ઊંચું હોય. એ 300 ફૂટ ઊંચું જે વૃક્ષ જે છે એના ઉપરના ટોચના પાંદડાને પાણી મળે કે નહીં મળે? કયા પંપથી મળે? વરસાદથી. ભગવાને ગુરુત્વાકર્ષણનું બળ બનાવ્યું, એનો પણ અપવાદ ભગવાને રાખેલો છે. આ સમજો, કોઈ પણ નિયમ હોય એનો હંમેશા શું હોય? અપવાદ હોય જ. જો વિચારી દો, આપણો પર 20 ફૂટે પાણી ચડતું નહીં અને અડધો કલાક થઈને આપણો પંપ પડી જાય. જો ભગવાન ક્યાં સુધી પાણી પહોંચાડે છે? 300 ફૂટ સુધી. આવી જતો ઈશ્વર બધું કરી રહ્યો છે ને, તો આપણે આ કર્મ કરી શકીએ છીએ. આ બારડોલી પંથકમાં જાઓ ને, કોઈને પૂછો શું કરો? શેરડી ઉગાડું. જા સમજજો, શેરડી ઉગાડું. શેરડી ઉગાડે. જો એ શેરડી ઉગાડતો હોય તો રોજ સવારે જઈને એને શું કરવાનું? શેરડી ઉગાડવાની. ઉગાડે. શેરડી રોપે. શેરડી રોપે. ઉગાડવાનું કામ કોણ કરે? લોકોને છે ને પોતાના બાગ માટે બહુ અભિમાન હોય. જા માતાજી, આ મારા ગુલાબનો ફૂલ છે. જા, તારું ગુલાબ ફૂલ તે બનાવ્યું. જો આ સમજ, આપણે આ ગલગોટો બહુ સામાન્ય લાગે ને, પણ આ ગલગોટન પાંદડીની જે ગોઠવણ છે ને, હું અત્યારે પાંદડી છૂટી કરીને એમ કહું, ચા બનાવી આપો ગલગોટો, પાછો બનાવે કરી આપો. કર્મ કરનાર ભગવાન છે. આ સમજો, કર્માધ્યક્ષ. આપણે શું કરીએ? મન કહો. એક જણાએ મને કીધું, આજે આ શું કરે છે એમ કીધું ને, પેલો છોકરો મને કે ના, મારા પપ્પાએ બંગલો બનાવ્યો. જા સમજ, આ છોકરાઓને બધાને ભોળા. જો સમજ, એટલે શું કે મારા પપ્પાએ બંગલો બનાવ્યો. જા, બંગલો બનાવ્યો. હા, મારા પપ્પાએ બનાવ્યો. જા, તો બિચારા બહુ અભિમાન છે. એટલે મેં કીધું, હવા તારા પપ્પાએ બનાવી? નહીં. કોણે બનાવી? ભગવાને. પાણી તારા પપ્પાએ બનાવ્યું? માટી તારા પપ્પાએ બનાવી? નહીં. પૃથ્વી તારી પપ્પાએ બનાવી? નહીં. આકાશ તારા પપ્પાએ બનાવ્યું? નહીં. તો તારા પપ્પાએ શું બનાવ્યું? પૃથ્વી જ નહીં હોય, પાણી નહીં હોય, હવા નહીં હોય, આકાશ નહીં હોય, તો બંગલો બને? આપણે એને એક વિશેષ પ્રકારની ગોઠવણ કરી. જો આ સમજ. બીજો મને એક કે માટે ભગવાન આટલું બધું બનાવ્યું, કોમ્પ્યુટર કેમ નહીં બનાવ્યું? ભગવાન આટલું બધું બનાવ્યું, શું કર્યું? તો ભગવાન કોમ્પ્યુટર કેમ નહીં બનાવ્યું? કેમ આપણે બનાવવાનું? છોકરાઓને જાત જાતના પ્રશ્ન થાય. મોટાને થાય જ નહીં. કેમ? એકવાર ભણ્યો, એ નોકરીએ લાગ્યો, પરણ્યો, 2 છોકરા થયા એટલે બુદ્ધિ શું થઈ ગયેલી હોય? એ બંધ કરીને જ બેઠો, તાળું જ મારી દીધું હોય. જો સમજજો. કેમ? 50-55 પગાર મળતો હોય, 2 છોકરા ભણતો હોય એટલે પછી હવે વિચારવાની જરૂર જ નથી. બાકીનું બધું ચાલતું રહે. ગેટાના ઘરની જેમ શું થતું હોય?
મતલબ એ બધું ચાલતું જ રહે, એ બધું થયા કરે એમ રીતે. તે બધી બુદ્ધિને શું કરી દેવાનું? તાળું મારી દેવા. તાળું મારે ને તો ઠીક જ, તાળું મારીને ચાવી પણ શું કરી દેવાની? બધા વિચાર કરતા બંધ જ થઈ જાય. પેલા છોકરાઓ હોય ને એને વિચાર કરતા બંધ નહીં કરી શક્યા. એટલે પેલો મને કે ભગવાન આટલું બધું બને તો કોમ્પ્યુટર કેમ નહીં બનાવ્યું? આપણે કેમ કોમ્પ્યુટર બનાવ્યું? જો આ પ્રશ્ન જો હતો. પણ એક કોમ્પ્યુટર બનાવવા માટેનું કોમ્પ્યુટર કોણે બનાવ્યું? આ મગજ જે આપણું કોમ્પ્યુટર છે ને, હજી પેલા વૈજ્ઞાનિકો ગુલાટ જ મારે છે. એ લોકોને ખબર પડતી જ નથી. ભલે એ લોકોએ શોધી નાખ્યું આ જગ્યાએ આ દર્શન ક્રિયા માટેનું છે, આ મગજના બધા વિભાગીકરણ કરી દીધા એ લોકોએ. દર્શન ક્રિયા માટેનો કયો મગજનો ભાગ છે, શ્રવણ ક્રિયા માટે મગજનો કયો ભાગ છે, વિચાર કરવા માટે મગજનો કયો ભાગ છે, હૃદય ચલાવવા માટે મગજનો કયો, આ બધું વિભાગીકરણ કરી દીધું. પણ કેમ ચાલે એમ પૂછે તો શું કે એ ચાલે છે એટલી ખબર છે. ભગવાને આપણને મગજ આપ્યું, ભગવાને આ આંખ આપણને આપી, આ કાન આપણને આપ્યા. આ બધું થઈ રહ્યું છે ને તો આપણે કર્મ કરી શકીએ. જો હમણાં 2 દિવસ પર એક દાદા, જો વિચારો, તમારી પાસે આંખ કાન છે, હાથ પગ છે ને, એની તમને કિંમત નથી થતી. પણ જેની પાસે નથી ને એની દશા જોઈ આવો તો તમને ખબર પડે. એક દાદા બિચારા આંધળા, જા સાંભળજો, અંધ છે. હવે એમને કાન પણ ગયા અને 2 દિવસ પર એમને તાવ આવ્યો ને કંઈક શું થયું, પેલા ઝાડા છૂટી ગયા. જો સમજો, પેલા લોકો કોઈ એને કહી શકે નહીં, કારણ કે દેખાતું તો છે જ નહીં, એને સંભળાતું પણ નથી. પેલા એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે કે તમે ડાયપર પહેરો, તમે આમ કરો, પેલા એને ખબર પડે ને શું કરે. જો વિચારી જોજો કેટલી નિસહાયતા. એક બાજુ ડાયરિયા થઈ રહ્યા છે, તાવ આવે છે, સંભળાતું નથી, દેખાતું નથી, શું કરો તમે માણસ સાથે? વિચારો. પેલા ઘરવાળા બિચારા જેમ તેમ એને સમજાવે. જો સમજો, તમને આ બધું છે ને એની કિંમત નથી આપણને થતી. અને આ બધું જે આ સંપૂર્ણ શરીર જે ચાલી રહ્યું છે એ ભગવાન ચલવી રહ્યો છે. અને એટલે ભગવાન શું કહે છે? કર્માધ્યક્ષ. તમે કોઈ કર્મ કરતા નથી, એ ભગવાનનું સાનિધ્ય, ભગવાનનો અનુગ્રહ છે તો તમે કર્મ કરી શકો છો. અને એટલા માટે સંપૂર્ણ જગતનો કર્માધ્યક્ષ કોણ છે? ઈશ્વર છે. એટલું જ નહીં, કર્મફળ દાતા પણ કોણ છે? ઈશ્વર છે. કર્માધ્યક્ષ પણ ઈશ્વર છે અને કર્મફળ આપનારો પણ કોણ છે? ઈશ્વર છે. કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ, અને સર્વભૂતોમાં શું છે? એ વાસ કરી રહ્યો છે, નિવાસ કરી રહ્યો છે. તમારા હૃદયમાં જે ભગવાન છે. તમે જયારે કોઈકની ઉપેક્ષા કરો છો તો ખરેખર તમે કોની ઉપેક્ષા કરી રહ્યા છો? એના હૃદયમાં રહેલા ભગવાનની તમે ઉપેક્ષા કરો. કોઈનું તમે અપમાન કરો છો તો તમે કોનું અપમાન કરો છો? એના હૃદયમાં રહેલા ભગવાનનું અપમાન કરી રહ્યા છો. સર્વભૂતાધિવાસ, કે આ સર્વમાં ભગવાન જે છે, સર્વવ્યાપી જે પરમાત્મા જે છે, પણ પરમાત્મા સ્વયં કેવા છે? દાદા ચેતા, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. એ તો કેવો છે? સાક્ષી માત્ર છે. કોઈ પ્રકારે કોઈ પણ જગ્યાએ એ ઇન્વોલ્વ થતા જ નથી, સંકળાતા જ નથી. આપણે તો બધે જ છે ને માથું મારીને ચાંચે મારીએ. જો ટ્રેનમાં ખાલી 4 કલાક બેસવાનું હોય ને, એમાં પેલા 2 જણા વાત કરતા હોય ને, એમાં આપણે શું કરતા ફરીએ? આ બધું જ થઈ રહ્યું છે પણ ઈશ્વર કોણ છે? સાક્ષી માત્ર. ચેતા ચૈતન્ય સ્વરૂપ કેવલ, એક જ છે, નિર્ગુણશ્ચ. જો ઈશ્વરનું સ્વરૂપ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ છે તો તમારું સ્વરૂપ પણ શું છે? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આમ ભગવાન તો આ જ છે, સાક્ષી. એમની હાજરીમાં બધું થઈ રહ્યું છે. એ જ કર્માધ્યક્ષ છે, એ કર્મફળ દાતા છે, સર્વના હૃદયમાં એ નિવાસ કરી રહ્યા છે. પણ સ્વરૂપથી ભગવાન કેવા છે? જો એટલા માટે જ કહું છું કે તમે ક્રોધ કરી રહ્યા છો, એ ક્રોધાકાર વૃત્તિને પણ કોણ પ્રકાશિત કરે છે?
તમે અપશબ્દ બોલી રહ્યા છો તો અપશબ્દ વાણીથી બોલી રહ્યા છો, એને પણ કોણ સાક્ષી તરીકે ભગવાને શું કરી રહ્યા છે? તમે અધર્મ કરો છો, તમે ક્રોધ કરો છો, આ બધામાં પણ ભગવાન તો કેવો છે? સાક્ષી. આગળ પણ જોઈ ગયા, અસંગો નહીં સજ્જતે, અસંગ છે. તમે જે કરો છો ને, જો આવશે 13માં અનુમંતા કહેવાય એને. અનુમંતાનો અર્થ શું થાય? તમે જે કરો ને બધામાં સહમતિ આપે, અનુમતિ આપે. તમે અપશબ્દ બોલ્યા, અનુમતિ આપી. તમે અધર્મ કર્યો, અનુમતિ આપી. ચોરી કરી, અનુમતિ આપી. શાસ્ત્ર અધ્યયન કર્યું, અનુમતિ આપી. જપ કર્યો, અનુમતિ આપી. તમે ધર્મ કરો કે અધર્મ કરો, ભગવાન તો શું કરી રહ્યો છે? અનુમંતા, સાક્ષી. ક્યારેય કોઈ ખટપટે નહીં કર્યા તમે જો આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા, ધર્મ અવિરુદ્ધ કામોસ્મી ભરતર્ષભ. તમે જે કરી રહ્યા છો ભગવાન ફક્ત જોઈ રહ્યો છે, દૃષ્ટિ માત્ર સ્વરૂપેણ. ક્યારેય કોઈ પ્રકારે ભગવાન શું છે? કોઈ પ્રકારે ઇન્વોલ્વ થતા જ સંકળાતા જ નથી. સાક્ષી ચેતા ચૈતન્ય સ્વરૂપ કેવલ એક નિર્ગુણશ્ચૈતિ. આમ અર્જુન હેતુનાને ન કૌંતેય. આમ અર્જુન આ નિમિત્તથી જ આ પ્રકૃતિ શું કરતી રહે છે? અનેક પ્રકારનું સર્જન પ્રકૃતિ કરતી રહે છે, પણ હું એમાં કોઈ પણ પ્રકારે સંકળાઈ જતો નથી. હેતુના નેન કૌંતેય, હેતુના નિમિત્તેના નેન અધ્યક્ષત્વેન કૌંતેય જગત સચરાચરમ વ્યક્ત અવ્યક્તમ વિપરિવર્તતે સર્વાસુ અવસ્થાસુ. સર્વ અવસ્થાઓમાં એ ભગવાન તો કેવો છે? તમે સૂઈ ગયા તોય ભગવાન એ જોઈ રહ્યો છે, તમે જાગ્યા તો ભગવાન શું છે? કોઈ પણ અવસ્થા હોય. એટલે ઘણી વાર આપણને એવું થાય કે આટલું બધું થઈ રહ્યું છે, ભગવાન કઈ કરતો કેમ નથી? માતાજી આ જુઓ તો ખરા, કેટલું બધું ભ્રષ્ટાચાર ચાલે. આ ભગવાન જોતો જ રહે, કઈ કરતો જ નથી. ત્યારે કેમ? કર્મણી એવ તવ અધિકાર. કર્મ કરવાની સ્વતંત્રતા તમને આપી, પછી ધર્મ કરવો કે અધર્મ કરવો એ નિર્ણય કોણે કરવાનો? તમારે કરવાનો. એટલું જ નહીં, પ્રકૃતિ પણ જે કંઈ કરી રહી છે એમાં પણ ભગવાન શું છે? એટલે આપણી દેશી, એકદમ દેશી ભાષામાં કહું ને, કોઈ વાતમાં ભગવાન માથું મારતો જ નથી. સર્જન થઈ રહ્યું છે તોય ભગવાન માથું નહીં મારે. સંહાર કરે છે તો પણ શું છે? આપણે બધે જ માથું મારીએ. આ સમજ આ દુઃખી એટલે જ થઈ. અને એટલે શંકરાચાર્યજી કહે છે સચરાચરમ, ચર અચર. ચર એટલે કે જે હલન ચલન કરી રહ્યા છે, હરીફરી રહ્યા છે. અચર એટલે શું છે? જે સ્થિર છે, વૃક્ષાદિ. ચર અચર વ્યક્ત અવ્યક્ત વિપરિવર્તતે. આ બધું શું છે? આ વિપરિવર્તન થતું જ રહે છે. સૃષ્ટિ સ્થિતિ સંહારનું આ પરિવર્તન થતું રહે છે. અર્જુન ફરી ફરી આ સર્જન થતું રહે છે, પણ ભગવાન આ બધામાં કેવો છે? અધ્યક્ષત્વ. એટલે ભગવાનની હાજરી માત્રથી આ બધું થઈ રહ્યું છે. અને એટલે ભગવાન કહે છે આ નિમિત્તથી અર્જુન બધું સર્જન થઈ રહ્યું છે, એમાં હું કોઈ પણ પ્રકારે સંકળાતો નથી. એટલે શંકરાચાર્ય આગળ કહે છે દૃષ્ટિ કર્મત્વ આપત્તિ નિમિત્તા હિ જગત સર્વા પ્રવૃત્તિ. અને અર્જુન એટલા માટે આ જગતની, સમસ્ત જગતની જે પ્રવૃત્તિઓ જેટલી પણ થઈ રહી છે એ બધામાં પરમાત્મા તો કેવા છે? ચૈતન્ય સ્વરૂપે દૃષ્ટિ કર્મત્વ. તો કે પણ ભગવાન સાક્ષી તો ખરા ને? જો આ સમજો, ભગવાન શું છે? પણ સાક્ષી તો ખરા ને ભગવાન? જો ભગવાન સાક્ષી છે તો કંઈક સાક્ષ્ય તો હોવું જોઈએ ને સામે. હું એમ ત્યારે કહું કે હું જોઉં છું, તો જોવા માટે સામે શું હોવું જોઈએ? કઈક વસ્તુ તો હોવી જોઈએ, તો હું જોઉં. સાંભળતો પડે. તો ભગવાન જો સાક્ષી છે, ભગવાનની હાજરીમાં બધું થઈ રહ્યું છે, તો ભગવાનથી બીજું તો છે જ ને, કેવલ છે જ ને. ભગવાન શું થઈ ગયા? અનેક થઈ ગયા. પ્રકૃતિ છે ને, પ્રકૃતિ જગત બનાવ્યું, સૃષ્ટિ થઈ, સ્થિતિ થઈ, સંહાર થયો, તો પછી ભગવાન એક રહ્યો? ઋષિ માત્ર આપત્તિ નિમિત્તા હિ જગત સર્વા પ્રવૃત્તિ અહમ ઇદમ ભોક્ષ્ય પશ્યામી ઇદમ શૃણોમી ઇદમ સુખમ અનુભવામી. આ જગતમાં જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે, કઈ પ્રવૃત્તિઓ? જે આપણી રોજબરોજની પ્રવૃત્તિ શંકરાચાર્યજી કહે છે,
ઇદમ ભોગશે, મેં આ ભોગવ્યું, પશ્યામી ઇદમ આ હું મેં આ જોયું, આ જોઉં છું, શૃણોમી આ સાંભળું છું, ઇદમ સુખમ અનુભવામી મેં સુખનો અનુભવ કર્યો, દુઃખમ અનુભવામી હું દુઃખી થયો, તદર્થમ ઇદમ કરિષ્યામી આના માટે હું આ કરીશ, એ તદર્થમ ઇદમ કરીશે આના માટે હું આ કરીશ, પેલાના માટે આટલું કરીશ. આમ બધું આપણે શું કરતા રહે છે? ઇદમ જ્ઞાસ્યામી હવે હું આટલું જાણીશ, ઇત્યાદ્યાહ પ્રવૃત્ત. આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. સૂર્ય ચંદ્રની તો પ્રવૃત્તિ થઈ જ રહી છે, વાયુ અગ્નિની પ્રવૃત્તિ બહાર તો થઈ જ રહી છે. અહીંયા પણ શું થઈ રહ્યું છે? હું જોઉં છું, હું સાંભળું છું, હું જમું છું, હું સુખનો અનુભવ કરું છું, દુઃખનો અનુભવ કરું. આ કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. પણ આ બધી જે પ્રવૃત્તિઓ જે થઈ રહી છે એ બધી પ્રવૃત્તિ કોને કારણે? દૃષિ કર્મત્વ, સાક્ષી પરમાત્મા જે છે એને કારણે આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઇત્યાદ્યાહ અવગતિ નિષ્ઠાહ અવગતિ અવસાનાહ એવ. પણ આ બધી વસ્તુ ક્યાં છેવટે અટકે છે? બહુ સરસ શંકરાચાર્ય કહે છે કે આ બધાની નિષ્ઠા ક્યાં? કોઈ પણ પ્રવૃત્તિ ક્યારે થાય? અવગત નિષ્ઠા. અવગત એટલે જ્ઞાન. અવગતિ એટલે શું છે? અવગતિ એટલે જ્ઞાન. કોઈ પણ પ્રકારના જ્ઞાન વિના પ્રવૃત્તિ થાય. એટલે પેલા 3 શબ્દ છે જે બહુ સરસ મજાના છે. જાનાતી જાણે છે, ઈચ્છતી ઈચ્છા કરે છે, કરોતી કર્મ કરે છે. કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મ પહેલા શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જ જોઈએ. જો જ્ઞાન જ નહીં હોય તો કર્મ થઈ શકે? અને એટલે શંકરાચાર્ય કહે છે આ જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ સર્વ પ્રવૃત્તિની પાછળ તો કોણ છે? જ્ઞાન નિષ્ઠા, અવગતિ નિષ્ઠા. એટલું જ નહીં, અવગતિ અવસાના એવ. એ ક્યાં સુધી થાય? બહુ સરસ છે. મને ભોજન કરવાની ઈચ્છા થઈ તો હું ભોજન ક્રિયા કરું, પણ ભોજન ક્રિયા ક્યાં સુધી ચાલે? જ્ઞાનથી જ પ્રવૃત્તિ થઈ અને જ્ઞાનમાં જ પ્રવૃત્તિ અટકે. અવસાના એટલે કે એ ક્યાં અટકે છે? ક્યાં એનું સમાપન થાય છે? શરૂ પણ જ્ઞાનથી થાય છે, અંત પણ પ્રવૃત્તિનો ક્યાં આવે? જ્ઞાનથી જ આવે. કેરી ખાવી છે તો કેરી ખાવા માટે પ્રવૃત્તિ થઈ. કેરીને બજારમાં કેરી આવી ગઈ, જ્ઞાન થયું એટલે કેરી માટે પ્રવૃત્તિ કરી. પણ એ પ્રવૃત્તિ ક્યાં સુધી ચાલશે? પેલો કેરી ભોજન કરે અને શું થઈ ગયું? કર્મનો અંત આવી ગયો. જ્યાં એને કેરીનો અનુભવ કર્યો તે પ્રવૃત્તિનો પણ શું થઈ ગયો? અંત આવી ગયો. આમ કોઈ પણ પ્રવૃત્તિ જે છે એનો આરંભ પણ જ્ઞાન છે, એનો અવસાન એટલે કે એનો અંત પણ ક્યાં છે? જ્ઞાન. સમજો, જ્યાં સુધી તમે એને અનુભવતા નથી, જ્યાં સુધી તમે એને ભોગવતા નથી, ત્યાં સુધી પેલી પ્રવૃત્તિ થતી રહે. એક વાર ભોગવ્યું એટલે પ્રવૃત્તિ પણ શું થઈ ગઈ? અંત આવી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જેટલી પણ પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો, તમે જેટલું કહી રહ્યા છો કે હું જોઉં છું, હું સાંભળું છું, આ તમે જેટલું બોલો છો એ બધું જે છે ક્યાંથી શરૂ થાય? જ્ઞાનથી જ શરૂ થાય. અવગતિ નિષ્ઠા અવગતિ અવસાના એવ. જ્ઞાન વિના પ્રવૃત્તિ નથી, જ્ઞાન વિના પ્રવૃત્તિનો અંત પણ આવતો નથી. આમ આ બધી વસ્તુ છેવટે ક્યાં આવીને અટકે છે? આ જ્ઞાનમાં. અને જ્ઞાનનું અધિષ્ઠાન શું છે? ચૈતન્ય આત્મા. ચૈતન્ય વિના જ્ઞાન શક્ય છે? યહ અસ્ય અધ્યક્ષ પરમે વ્યોમન. આ જગતનો જે અધ્યક્ષ જે છે એ ચૈતન્ય આત્મા જે છે, અને એ કેવો છે? પરમે વ્યોમન. સર્વના હૃદય આકાશમાં એ ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. ઇત્યાદય ચ મંત્રઃ એતમ અર્થમ દર્શયતિ. શંકરાચાર્યજી કહે છે ભગવાન આ શ્લોકમાં જે દર્શાવી રહ્યા છે એ જ અર્થ આ બધા શ્લોક, આ મંત્રો દ્વારા આપણે સમજી શકીએ છીએ. તતઃ ચ એકસ્ય દેવસ્ય સર્વાધ્યક્ષ ભૂત ચૈતન્ય માત્રસ્ય. આમ એક જ પરમાત્મા જે છે જે ચૈતન્ય સ્વરૂપ છે. માટીના ઘણા બધા વાસણો છે. સાંભળજો બરાબર. હજી પેલા પ્રશ્ન ઉત્તર આપણે થયો નથી કે જો સાક્ષી ક્યારે કહેવાય? પણ સાક્ષ્ય હોવો જોઈએ. સાક્ષ્ય હોય તો જ સાક્ષી હોય. પણ જો સાક્ષ્ય છે તો સાક્ષ્ય અને સાક્ષ્ય કેટલા થયા? 2 થઈ ગયા. જો 2 થયા તો પછી સર્વવ્યાપી હોય? એટલું જ નહીં. બહુ મજાની વસ્તુ. વ્યક્તિને કુંભાર ક્યારે કહો તમે?
એ ઘડો બનાવે તેનું નામ શું પડે? કુંભાર. તો ઘડા બનાવવાની જે ક્રિયા જે છે એ ક્રિયા કરનારને આપણે શું કહીએ? કુંભાર. પણ જો એ ક્રિયા નથી થતી તો એ કુંભાર કહેવાય. એનો અર્થ શું થયો? જરા સાંભળજો વાક્ય. કુંભાર ઘડા બનાવવા પર આધાર રાખે કે ઘડા બનાવવાનું કુંભાર પર આધાર રાખે? વિચારીને બોલો. ચા પીને આવવાનું એટલે જ કહું. કુંભાર પર ઘડા બનાવવાનો આધાર છે કે ઘડા બનાવવું કુંભાર? ઘડા બનાવવા પર કુંભાર આધાર રાખે છે. જ્યાં સુધી એ ઘડો બનાવે નહીં ત્યાં સુધી કુંભાર કહેવાય નહીં. તો કુંભાર એનું નામ ક્યારે પડે? ઘડા બનાવવાની ક્રિયાને કારણે. એટલે કુંભાર નામ જે છે કોના પર આધાર રાખે? ઘડા બનાવવાની ક્રિયા પર. પણ ઘડા બનાવવાની ક્રિયા કોના પર આધાર રાખે? કુંભાર વગર ઘડો બને અને અન્યોન્ય આશ્રિત કહેવાય. કુંભાર જે છે ઘડા બનાવવાની ક્રિયા પર આધાર રાખે અને ઘડા બનાવવાની ક્રિયા કોના પર આધાર રાખે? કુંભાર. એક બીજા પર આશ્રિત છે, પરસ્પર આશ્રિત છે. અને આપણે આગળ જોઈ ગયા કે જે વસ્તુ અન્ય પર આધાર રાખતી હોય એ સત્ય હોય કે મિથ્યા હોય? તો અન્યોન્ય આશ્રિત જો છે તો પછી બંને શું થઈ ગયા? બંને મિથ્યા. 9મો અધ્યાય અઘરો છે. ભગવાન સાક્ષી અને જગત સાક્ષ્ય. પણ સાક્ષ્ય વગર સાક્ષી હોય અને સાક્ષી વગર સાક્ષ્ય હોય તો બંને કેવા થઈ ગયા? અન્યોન્ય આશ્રિત. આવું કે ને એટલે પછી માથું ખંજવાળવું પડે. તો માતાજી સાક્ષી સત્ય કે મિથ્યા? એ સાક્ષી ક્યારે કહેવાય? પેલો સાક્ષી પેલો વિષય હોવો જોઈએ તો સાક્ષી કહેવાય. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ જગત છે ત્યાં સુધી ભગવાન સાક્ષી છે. તમે જગત છે એમ કહો તો ભગવાન સાક્ષી છે, નહીં તો ભગવાન કોણ છે? જો એટલે પેલા આગળ 4 શબ્દ કહી ગયા. સાક્ષી પછી પેલા 3 શબ્દ કેવા પડે? ચેતા કેવલ નિર્ગુણશ્ચ. ભગવાન કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે, કેવલ એક જ છે. સાક્ષી પણ કોને કારણે કેવું પડે? પેલી પ્રકૃતિ છે અને પ્રકૃતિ આ જગત ઉત્પન્ન કરે છે એમ કહેવામાં આવે ત્યારે પેલો ભગવાન સાક્ષી કહેવાય. માટી કારણ છે અને ઘડો કાર્ય છે કહીએ ને. માટી કારણ છે અને ઘડો શું છે? કાર્ય છે. પણ માટીથી ભિન્ન ઘડાનું અસ્તિત્વ છે નથી. એનો અર્થ શું થયો? ઘડો માટી વગર રહી શકે નહીં, પણ માટી ઘડા વગર રહી શકે. તો પછી ઘડો છે? પહેલા કેવું પડે? ઘડો છે અને કારણ માટી છે. પછી કીધું માટી માત્ર છે તો ઘડો છે. જો ઘડો નથી તો પછી માટી કારણ છે. માટીમાં કારણપણું ક્યાં સુધી હોય? પેલો ઘડો છે એવું તમે કહો છો ત્યાં સુધી જ માટી કારણ છે. જો સમજો. એ જ રીતે જ્યાં સુધી આ જગત છે એમ તમે કહો છો ત્યાં સુધી ભગવાન કહી શકે આ સર્વનો સાક્ષી દૃશ્ય માત્ર હું છું. પણ મારું સ્વરૂપ જો તમે વિચારો તો હું કોણ છું? ચેતા કેવલો નિર્ગુણશ્ચ. છે જ નહીં. જો એટલે જ ભગવાન કહી ગયા ને નચમસ્થાની ભૂત. છે જ નહીં અર્જુન. પણ આપણા અનુભવને ધ્યાનમાં રાખીને, આપણા જન્મ મરણના ચક્કરને ધ્યાનમાં રાખીને ભગવાન આ બધી ચર્ચા કરી રહ્યા છે. પણ ભગવાને તો આગળ કહી દીધું, અર્જુન કઈ છે જ નહીં. નચમસ્થાની ભૂતાની. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ જ્યાં સુધી આ પરમાત્મા તત્વને ઓળખતા નથી, એક અદ્વિતીય ચૈતન્યને તમે આત્મા સ્વરૂપે ઓળખતા નથી, ત્યાં સુધી આ બધી જ ચર્ચા ચાલતી રહે છે. કોઈ મરી ગયું, કોઈ આપઘાત કર્યો, કોઈ જન્મ થયો, કોઈ માંદું પડ્યું, કોઈ સાચું થયું, આ બધી ચર્ચા ક્યાં સુધી છે? અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વાધ્યક્ષ ભૂત ચૈતન્ય માત્ર સે પરમાર્થતઃ સર્વભોગ નિમિત્ત સંબંધિન અન્યસ ચેતના અંતરસ્ય અભાવે. પેલું બીજું ચૈતન્ય છે જ નહીં. જો સમજો, અન્ય ચેતનત્વ અભાવે છે. તો પછી કોણ ભોગતા અને કોણ ભોગ્ય? ભોગતુ અન્યસ્ય અભાવાત કિમ નિમિત્તમ ઇયમ સૃષ્ટિ. બીજું છે જ ને પછી કોને માટે આ સૃષ્ટિ બને? કિમ નિમિત્ત સૃષ્ટિનો અર્થ શું થાય?
જ્યાં સુધી પેલો અજ્ઞાની જીવ બેઠો છે ત્યાં સુધી જ્યાં સૃષ્ટિની ચર્ચા છે, એકવાર ચૈતન્ય માત્રનું જ્ઞાન થઈ ગયું પછી આ સૃષ્ટિની કોઈ ચર્ચા છે જ. એક અદ્વિતીય ચૈતન્ય આત્મા જે પરમાત્મા છે એને જ્યાં સુધી આપણે ઓળખતા નથી ત્યાં સુધી ભોગ પણ છે, ભોગ્ય પણ છે, ભોગતા પણ છે. બે નહીં હોય, ત્રણ હોય. આ સમજવું, ક્યાં તો એક હોય અને ક્યાં તો ત્રણ હોય, બે હોય જ નહીં. આ સમજો. ભલે આપણે દ્વૈત કહીએ, દ્વૈત એટલે વિભિન્નતા. ઘડો તમે એમ કહો તો ઘડો છે. તો એક ઘડો, બીજો ઘડો, બીજો ઘડો ક્યારે પુરવાર થાય? બે ની વચ્ચે શું આવવું જોઈએ? બે ઘડા ત્યારે જ પુરવાર થાય. બે ઘડાની વચ્ચે એવી વસ્તુ હોવી જોઈએ જે ઘડો નથી. સમજે છે કે આ ઘડો અને આ ઘડો એમ કહીએ, એ બે ની વચ્ચે એવું કંઈક હોવું જોઈએ જે ઘડો નથી. તો બે ઘડા અલગ થઈ શકે, નહીં તો બે ઘડા અલગ થઈ શકે. તો એનો શું થયો? બે છે, ત્રણ છે. બે ને અલગ કરનાર શું છે? ત્રીજું હોવું જ જોઈએ. તમે યુરોપમાં ને બધે જાઓ, એ લોકોને આ બધી સરહદના ઝઘડા નથી. આપણા જેવું નથી, LOC જેવું અને સિયાચીન જેવું. એ 60-70 વર્ષ પહેલા મૂર્ખતા કરી ગયા ને આપણે હવે એનો ભોગવીએ છીએ. એટલે એક દેશની જે સરહદ હોય એટલે બીજા દેશની સરહદ હોય. બે સરહદ જે છે આજે આપણે ત્યાં પણ છે તો ખરું જ. એને નો મેન ફિલ્ડ કહેવાય. એને શું કહેવામાં આવે? નો મેન ફિલ્ડ. ભારત અને પાકિસ્તાનની વચ્ચે એવો એક પટ્ટો હોય જે પાકિસ્તાન પણ નથી, જે ભારત પણ નથી. તો ભારત અને પાકિસ્તાન ક્યારે બને? એ બે ની વચ્ચે ભારત પણ નહીં હોય અને પાકિસ્તાન પણ નહીં. ત્રીજું હોય તો જ બે થાય. આ સમજ ભગવાન એટલે કે છે અહીંયા કે ભોગ્ય નથી. જો સમજો, સર્વભોગ ભોગન અનભિસંબંધિન, કોઈ પણ પ્રકારના ભોગ સાથે આ ચૈતન્ય આત્માને કોઈ સંબંધ જ નથી. આ સમજ અન્યસ્ય અભાવાત. કેમ? પેલું બીજું છે જ નહીં. બીજું હોય તો પછી પેલો ભોગતા છે એમ આપણે કહી શકીએ. પેલું બીજું છે જ ને. એને એટલે શંકરાચાર્ય પ્રશ્ન કરે છે કિમ નિમિત્તા ઇયમ સૃષ્ટિ. તો પછી ભગવાને આ સૃષ્ટિ કરી શું કામ? જો ગોળ ફરીને ત્યાં જ આવીને ઉભું રહી જાય. નચ મત્સ્થાની ભૂતાની. ભગવાન અહીંયા મત્સ્થાની ભૂતાની પુરવાર કરવા માંગતા નથી, પણ શું પુરવાર કરે છે? નચ મત્સ્થાની ભૂતાની છે જ નહીં. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આપણા મનમાં તો આ જ પ્રશ્ન આવવો જોઈએ, કોના માટે ભગવાને સૃષ્ટિ બનાવી? જો એક અદ્વિતીય ચૈતન્ય માત્ર હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એક જ છે. જાગીને જોમ તો જગત દિશે નહીં, છે જ નહીં. તો પછી આ બધું ઉત્પન્ન શાના માટે છે? આ બધું કલ્પ છે, આ યુગ છે, આ સૃષ્ટિ છે, આ કોના માટે? એટલે શંકરાચાર્યજી કહે છે યમ સૃષ્ટિ કિમ નિમિત્તા. કયા નિમિત્તથી આ સૃષ્ટિ છે? તત્ર પ્રશ્ન પ્રતિવચને અનુપપન્ને. શંકરાચાર્યજી કહે છે આવો પ્રશ્ન પૂછવો અને એ પ્રશ્નનો ઉત્તર આપવો પણ શું છે? અયોગ્ય છે. કેમ? કારણ કે પહેલા તમે બે જો સ્વીકારી લો તો બે એટલે મિથ્યા થઈ ગયું. અને ઘડો જો મિથ્યા છે તો ઘડો છે જ નહીં, અને છે જ નહીં તો તું પ્રશ્ન કોના માટે પૂછી રહ્યો છો? શંકરાચાર્યજી કહે છે પ્રશ્નો પૂછવો નકામો છે અને પ્રશ્નનો જવાબ આપવો પણ શું છે? એટલે જ વેદાંતમાં તમે જે પ્રશ્ન પૂછો ને, પ્રશ્ન પૂછવાવાળાને એવું લાગે કે મેં બહુ મોટો પ્રશ્ન પૂછ્યો. જા કેટલાક લોકોનો શોખ હોય, જા શાનો શોખ હોય? પ્રશ્ન પૂછવાનો શોખ હોય. એને જવાબ સાંભળવામાં બહુ મજા નહીં હોય, એને પ્રશ્ન પૂછવામાં જ મજા આવે. જોઈએ તો ખરા શું જવાબ આપે. શંકરાચાર્ય કહે છે પ્રશ્નો પૂછવો એ અનુપપન્ન એટલે કે તર્કબદ્ધ નથી, અને પ્રશ્નનો ઉત્તર આપવો પણ શું છે? તર્કબદ્ધ છે જ નહીં. જો કેમ? કો અદ્ધા વેદ ઇહ. શ્રુતિ માતા જ આ પ્રશ્ન કરે છે. કોણ છે? જો સમજો. અને જાણવા વાળો કો અદ્ધા એટલે શું છે? અને જાણવા વાળો કોણ? અને જાણવાનો વિષય કોણ? અને આ ક્યાંથી આ જગત બન્યું? અને આ જગતની સૃષ્ટિ કોણે કરી? આ બધા પ્રશ્ન કેવા છે? કોઈ સ્થાન જ નથી. જો સમજો. ઘોડો છે જ નહીં, પણ પછી ચર્ચા શું કરવાની? ઘોડો કોણે બનાવ્યો? ઘોડો શામાંથી બનાવ્યો? ઘોડો કેમ બનાવ્યો? પણ ઘોડો છે જ નહીં. પહેલા તમે ઘોડો છે એમ પુરવાર કરો, પછી એ કોણે બનાવ્યો, કેમ બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, શામાંથી બનાવ્યો, આ બધા જ પ્રશ્ન આવે.
પણ ચેતા કેવલો નિર્ગુણશ્ચ, એક અદ્વિતીય ચૈતન્ય માત્ર હોય તો પછી આ બધા પ્રશ્ન પણ શું થઈ જાય? અસ્થાને કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? અસ્થાને. ત્યાં બધા પ્રશ્ન કેવા છે? અસ્થાને. કેમ? કે એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે, અને એટલે ભગવાન કહે છે નચમત સ્થાની ભૂતાની. ફરીથી આપણે જુલાઈમાં 15મી જુલાઈ, મોટે ભાગે 15મી જુલાઈ, જા સમજો 1% 24 જુલાઈ છે. બાકી તો શું છે, આપણે 15 જુલાઈ પાછા અહીંયા મળીશું. સવારનું પ્રવચન 16 જુલાઈથી શરૂ થશે. બરાબર? ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.